હેલો સ્ટુડન્ટ્સ, કાયલાન એજ્યુકેશનમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષાનું વાર્ષિક પરીક્ષાનું ધોરણ 9માં જે પ્રશ્નપત્રનું માળખું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેની સમજૂતી મેળવશું. સમય છે 3 કલાક ને કુલ ગુણ છે 80. આવા અનેક પેપર સ્ટાઇલ રિલેટેડ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિભાગ એ ગદ્ય વિભાગ, જેના ટોટલ માર્ક્સ છે 20 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. જે જોડકા આપેલા હશે તે તમને તેમાં 4 વિગતો આપેલી હશે. ટોટલ માર્ક્સ છે 4. જે જોડકા અલગ અલગ 3 રીતે પૂછાઈ શકે: પાત્ર અને યુક્તિ, કૃતિ અથવા તો કર્તા અને કૃતિ અને તેના પ્રકાર. તો આ તમારે 4 માર્ક્સમાં પૂછાશે. આ 3 પૈકી ગમે તે એકનું જોડકું પૂછવું. તો આ 3માંથી કોઈ પણ એક જોડકું પૂછવામાં આવશે અને દરેકનો એક ગુણ રહેશે. મતલબ તમે જે જોડકું પૂછવામાં આવ્યું છે તેમાંથી કોઈ પણ એક જોડી પણ સાચી જોડો તો તમારો 1 ગુણ મળશે તમને. તેમાં જ છે વિભાગ એમાં અમાં બીજો પ્રશ્ન: આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે તમને વિકલ્પ આપેલા હશે તેમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જેના માર્ક્સ છે 2 ખાલી જગ્યાઓ પૂછવી, કૌંસમાં વિકલ્પ આપવા. જેમાં તમારે 2 ખાલી જગ્યા પૂછેલી હશે અને કૌંસમાં તમને વિકલ્પ પણ આપેલા હશે અને દરેક વિકલ્પનો 1 ગુણ. સેક્શન એમાં આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જે તમને પ્રશ્નો પૂછેલા હોય તેના તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. 4 પ્રશ્ન પૂછવા, જેમાં તમને 4 પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આપેલ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જે પ્રશ્ન તમને પૂછવામાં આવેલા છે તેના તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે. 3 પ્રશ્ન પૂછવા અને કોઈ પણ 2ના ઉત્તર લખવા. જેમાં તમારે 3 પ્રશ્ન પૂછવાના છે અને કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે અને દરેકના 2 ગુણ. તમને મતલબ એક ક્વેશ્ચનના 2 માર્ક્સ મળશે. આપેલ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જે પ્રશ્ન તમને આપેલા હશે તેના તમારે સવિસ્તાર, એટલે કે તમારે ટૂંકમાં નહીં પરંતુ તે પ્રશ્નના યોગ્ય રીતે સવિસ્તાર જવાબ લખવાનો છે. 3 પ્રશ્ન પૂછવા અને કોઈ પણ 2ના ઉત્તર લખવા. જેમાં તમને 3 પ્રશ્ન આપવામાં આવશે ને તેમાંથી તમારે કોઈ પણ 2ના ઉત્તર લખવાના રહેશે. દરેકના 3 ગુણ, મતલબ એક સવાલના 3 ગુણ. પછી આપણે જોઈશું વિભાગ બી, પદ્ય વિભાગ. તેનું પણ ટોટલ વેઇટેજ છે 20 માર્ક્સ. 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. 4 વિગતો. આમાં પણ તમને જોડકામાં 4 વિગતો આપેલી હશે. તેમાંથી દરેક વિગતને એક જોડી તમે સાચી જો બતાવો તો તેનો 1 માર્ક્સ. કૃતિ અને કર્તા અને કૃતિ અને સાહિત્ય પ્રકાર. આ 2 પૈકી ગમે તે એક જોડકું પૂછવામાં આવશે. દરેકનો 1 ગુણ. આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જે તમને પ્રશ્ન પૂછવામાં આવશે તેનો તમારે એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. 4 પ્રશ્ન પૂછવા, દરેકનો 1 ગુણ. તો આમાં તમને 4 પ્રશ્ન પૂછવામાં આવશે અને પર ક્વેશ્ચન 1 માર્ક. કાવ્ય પૂર્તિ કરો. કાવ્ય 1, 9, 17માંથી કાવ્ય પંક્તિઓ પૂછવી. જેમાં તમને કાવ્યની એક લાઈન આપેલી હશે અને છેલ્લે બીજી એક લાઈન આપેલી હશે. તેના વચ્ચેનો જે કંઈ પણ ભાગ આવે તે તમારે લખવાનો રહેશે. તે તમારા કાવ્ય નંબર 1, 9 અને 17માંથી પૂછવામાં આવશે. જેના માર્ક્સ રહેશે 2. આપેલ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 3 પ્રશ્ન પૂછવા અને કોઈ પણ 2ના ઉત્તર લખવા. નીચે તમને જે કંઈ પણ પ્રશ્ન આપે તેના તમારે 3 પ્રશ્ન પૂછેલા હશે અને કોઈ પણ 2ના ઉત્તર તમારે લખવાના અને પર ક્વેશ્ચન તમને 2 માર્ક્સ આપવામાં આવશે. મતલબ કે દરેકના 2 ગુણ. આપેલ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સવિસ્તાર ઉત્તર લખવાના છે. 3 પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને તમારે કોઈ પણ 2ના ઉત્તર લખવાના રહેશે અને દરેકનો 3 ગુણ. મતલબ તમારું ટોટલ વેઇટેજ રહેશે 6 માર્ક્સ. પછી છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ છે, જેનું તમારે ટોટલ ભારાંક છે 16 માર્ક્સ. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ. મતલબ આવા તમને 16 સવાલ પૂછવામાં આવશે વ્યાકરણમાંથી અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે. જેમાં પહેલો પ્રશ્ન હશે જોડણી સુધારો. 2 જોડણી અશુદ્ધ મૂકવી. જેમાં તમને 2 જોડણી આપવામાં આવેલી હશે અને તમારે તે બંને જોડણી સુધારવાની રહેશે. મતલબ એક જોડણી સુધારવાનો તમને અડધો માર્ક્સ મળશે. બીજો, સંધિ છોડો અથવા તો જોડો. 2 સંધિના શબ્દ મૂકવાના રહેશે. એક જોડેલ અને બીજી
બીજી જોડવા માટે આપવી, જેમાં એક તમને જોડેલી આપેલી હશે મતલબ તમારે તેને છોડવાની, અને બીજી તમને જોડવા માટે આપેલી હશે મતલબ તે તમને છોડેલી આપેલી હશે. એટલે એક જોડણી તમારે જો આમાં એક સંધિ સાચી પડે તો મતલબ અડધો માર્ક્સ, અને બંને સાચી પડે તો 1 માર્ક્સ. ત્રીજું, તળપદા શબ્દોના શિષ્ટરૂપ 2 શબ્દ મૂકવાના રહેશે અને બંને શબ્દનો તમારે જવાબ આપવાનો રહેશે, તો તમને 1 માર્ક્સ પૂરો મળે. ચોથું, સમાસ. એક સામાયિક શબ્દ મૂકો, એક સામાસિક શબ્દ મૂકો. સમાસમાં તમારે એક શબ્દ મૂકવામાં આવશે અને તેનો 1 માર્ક્સ. પાંચમું, સમાનાર્થી શબ્દો. 3 વિકલ્પ આપવા, જેમાં તમને 3 વિકલ્પ આપવામાં આવશે અને તેનો માર્ક રહેશે 1. છઠ્ઠું, વિરોધાર્થી શબ્દો. 2 શબ્દો આપવામાં આવશે તમને અને તેનો 1 ગુણ રહેશે. સાતમું, અલંકાર. 2 ઉદાહરણ મૂકી ઓળખવા આપવા. તમને 2 ઉદાહરણ મૂકીને તેમને ઓળખવાનું આપવાનું કહેશે, જેનો ગુણ છે 1. આઠમું, રૂઢિપ્રયોગ. 3 વિકલ્પ મૂકવા. રૂઢિપ્રયોગમાં તમને 3 વિકલ્પ મૂકવામાં આવશે અને તમને 1 ગુણ છે, એક રૂઢિપ્રયોગનો. નવમા, કહેવતનો અર્થ. તમને એક કહેવત આપવામાં આવશે અને તેનો તમારે અર્થ સમજાવવાનો રહેશે ટૂંકમાં, એનો માર્ક્સ છે 1. 10મું, શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ, તમને એક વાક્ય આપવામાં આવશે અને તેનો તમારે એક શબ્દમાં જવાબ આપવાનો રહેશે, જેનો માર્ક રહેશે 1. 11, લિંગ ઓળખવી. 2 શબ્દ મૂકવા. લિંગ ઓળખાવાની રહેશે તમારે અને તેમાં 2 શબ્દ મૂકવામાં આવેલા હશે, જેનો ગુણ છે 1. 12, વાક્ય પ્રયોગ. કર્તરી, કર્મણી, ભાવે અથવા તો પ્રેરક. ગમે તે 2 વાક્ય પ્રયોગ બનાવવા આપવા, તેમાંથી તમારે કોઈ પણ 2 વાક્ય પ્રયોગ બનાવવાના રહેશે અને તેના માર્ક્સ રહેશે 1. 13, વાક્ય રૂપાંતર. તે વાક્યને તમારે નિષેધ, વિધિ, ઉદ્ગાર અથવા તો પ્રશ્નાર્થ માં રૂપાંતર કરવાના રહેશે. ગમે તે 2 વાક્ય રૂપાંતર માટે આપવા, જેમાં ગમે તે 2 વાક્ય તમને રૂપાંતર માટે આપવામાં આવ્યા હશે, જેનો માર્ક રહેશે 1. સાદું, સંયુક્ત, સંકુલ વાક્ય જણાવો. સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય જણાવો. 2 વિધાન આપવા, બંને ઓળખવા આપવા, જેનો માર્ક રહેશે 1. કાળ ઓળખાવો. 2 વિધાન ઓળખવા આપવાના રહેશે, જેનો માર્ક્સ છે 1. 16, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય. 2 શબ્દો ઓળખવા આપશે અને તેનો માર્ક છે 1. પછી આપણે જોઈશું વિભાગ ડી, અર્થગ્રહણ અથવા તો લેખન, જેનું ટોટલ ભારાંક છે 24 માર્ક. વિચાર વિસ્તાર 1 અથવા 1, જેનો માર્ક રહેશે 4. બ, પત્ર લેખન, જેના માર્ક્સ છે 4. ક, અહેવાલ લેખન, તેના પણ માર્ક્સ રહેશે 4. ગદ્યાર્થ ગ્રહણ, તેના માર્ક્સ રહેશે 4. અને ઈ, નિબંધ લેખન, જેના માર્ક્સ રહેશે 8. મુદ્દા પર આધારિત આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. મતલબ તમને જે નિબંધ પૂછવામાં આવે તે તમારે 200 શબ્દોમાં લખવાનો રહેશે. 3માંથી કોઈ પણ એક નિબંધ લખવો અને 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. આવા અનેક પેપર સ્ટાઇલ રિલેટેડ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, જેથી તેમને પેપર સ્ટાઇલ સમજવામાં ઇઝી પડે. થેન્ક યુ.